ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા કે ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર કરવામાં આવી। એટલે સવાલ એ થયો કે ચૈતર વસાવાને હજુ કેટલું જેલમાં રહેવું પડશે? શું ડેડિયાપાડામાં પેટા ચૂંટણી થશે? અને થાય તો મજબૂત કોણ? જેલમાં રહેવાથી ચૈતર વસાવાને શું ફાયદો થશે કે પછી મોટું નુકસાન? ધારાસભ્ય પદ રહેશે કે જશે એ પણ સૌથી મહત્વનો અત્યારે સવાલ થઈ ગયો છે। અને સૌથી મોટો સવાલ કે ચૈતર વસાવાનું ભાવિ કોના હાથમાં? આદિવાસી બેલ્ટમાં શું ભાજપ બેકફૂટ પર છે? ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી કે પિલિસ્તાન, કોને પસંદ કરશે ચૈતર વસાવા? આદિવાસીઓનો ડર કે સરકાર આદિવાસીઓની અવગણના કરી રહી છે? આ તમામ સવાલો છે અને એનાથી સૌથી મહત્વનું કે સરકાર માટે કોયડો બની ગયેલા ચૈતર વસાવા હીરો બનશે કે આગામી દિવસોમાં ઝીરો? આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા શું રંધાઈ રહ્યું છે? કારણ કે કેજરીવાલે તાબડતોડ કેમ ગુજરાત આવવું પડ્યું અને ત્યારબાદ આ નિર્ણય આવ્યો, એ શું દર્શાવે છે? ચૈતર વસાવાના ભવિષ્ય, રાજકીય સમીકરણો અને આદિવાસીઓ વિશે વાત કરવી છે આજના વાત વિગતવારમાં। નમસ્કાર, ગુજરાત વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। હાઈકોર્ટે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જે જામીન અરજી હતી તે આજે ફગાવી દીધી છે। કોર્ટે કહ્યું છે કે અગાઉ જામીન શરતોના નિયમોનો ભંગ નહીં કરવાની શરતે છોડ્યા હતા ચૈતર વસાવાને, છતાં ક્રાઇમમાં સંડોવાયા છે। એટલે તેમની જે ક્રાઇમ કુંડલી છે હવે ખૂબ મોટી થઈ ગઈ છે અને સામાન્ય લોકોમાં ગેરસમજ ઊભી થાય કે સત્તામાં હોય તે લોકો છૂટી જાય છે, એટલા માટે છે તેમની જામીન અરજી છે નામંજૂર કરવામાં આવી છે। આખો કેસ હતો વનકર્મી પર હુમલા કરવાનો। ચૈતર વસાવા સાથે તેમના પત્ની હતા અને બીજા સહ આરોપીઓ હતા। તેમને જેલવાસ થયો હતો, એક પછી એક લોકોને જામીન મળતા ગયા। સમગ્ર ઘટનામાં જે કહેવાય છે કે હવામાં ગોળીબાર કરવાની, મારવાની, ધમકાવવાની અને આઈપીસીની જે કલમો છે એ બધાની હેઠળ છે ગુનો નોંધવામાં આવ્યો હતો। અને ખાસ કરીને નર્મદાની કોર્ટે છે ચૈતર વસાવા સહિતના જે 9 આરોપીઓ છે એને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી। ત્યારબાદ 23 જૂન 2026 રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે ચૈતર વસાવાને મોકલવામાં આવે છે। આમ તો તેઓ અત્યારે 2 મહિનાથી જેલમાં બંધ છે। અગાઉ જ આ કેસમાં નર્મદા કોર્ટના ચુકાદા પહેલાની જે જામીન અરજીઓમાં રજૂઆત કરાઈ હતી કે જંગલમાં કેટલીક જગ્યાઓ ખાલી હતી, જ્યાં ગામડામાં રહેતા લોકોએ કપાસ વાવ્યું હતું। જંગલના અધિકારીઓ તે જગ્યાને ખાલી કરાવી સામાન ખુલ્લા બજારમાં વેચી માર્યો હતો। આથી ગામડાના લોકોએ વળતરની માંગ સાથે ચૈતર વસાવાનો સંપર્ક કર્યો। ચૈતર વસાવાએ જંગલના અધિકારીઓ સાથે મીટિંગ રાખી। જંગલમાં જે અધિકારીઓ છે જંગલના એના વળતર આપવા સંબંધ થયા, વિવાદનો અંત આવ્યો, પરંતુ બાદમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના કહેવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ। આ આખી ઘટના હતી અને આખા ઘટનાક્રમ બાદ છે સજાઓ સંભળાવવામાં આવી રહી છે। તેમની સાથેના સહ આરોપીઓ હતા, ધીમે ધીમે એ બધાને જામીન મળતા ગયા છે અને તે બહાર આવ્યા છે। હવે ચૈતર વસાવા અને એક બીજા આરોપી છે એ જેલમાં છે। હવે સવાલ એ થાય કે આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા શું રંધાઈ રહ્યું છે? કેજરીવાલે તાબડતોડ કેમ આવવું પડ્યું? સાથે જ આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે એ પહેલા કહેવાય છે કે કેજરીવાલ છે અને આમ આદમી પાર્ટી છે, શું એને એવી બીક હતી કે ચૈતર વસાવા આપ છોડવાની ફિરાકમાં છે એટલે મનામાં પહોંચ્યા હતા? આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમણે પણ ક્લેરિફિકેશન આપ્યા હતા કે કોઈ એવી ઘટના નથી, પરંતુ પાર્ટી છે આગામી સમયમાં આદિવાસી પટ્ટામાં કઈ રીતના કામ કરશે, કેવું વર્તન કરશે અને કયા કયા પ્રશ્નો છે। અને એક જ્યારે કોઈ પણ લડાયક નેતા કોઈ પણ પાર્ટીનો હોય ત્યારે તેના દિગ્ગજો મળવા આવતા હોય, એટલે મળવાના ભાગરૂપે તેઓ આવ્યા હતા। પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે એક તરફ જામીન અરજી છે એ ફગાવાઈ છે, હવે ચૈતર વસાવા છે તેમનું ધારાસભ્ય પદ છે તેના પર તલવાર અટકી છે કે હવે ધારાસભ્ય પદ જશે કે કેમ? કારણ કે આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર પણ મળવાનું છે અને સત્ર દરમિયાન ચૈતર વસાવા જઈ શકશે કે કેમ એ પહેલા જ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ છે એ જતું રહેશે। પણ બીજી તરફ એવું પણ કહેવામાં આવે છે કે કદાચ ધારાસભ્ય પદ રહી જાય છે અથવા જતું રહેશે। સરકાર જાણે છે કે ડેડિયાપાડામાં વચગાળાની ચૂંટણી આવશે તો પણ આમ આદમી પાર્ટી જીતી શકે છે એવી સંભાવનાઓ છે। આદિવાસી સમાજનો જે ભરોસો છે ચૈતર વસાવા, એ ક્યાંક ને ક્યાંક તેને જીતાડવામાં મદદ કરી શકે છે। જેલની મુલાકાત દરમિયાન ચૈતર વસાવાએ જે કહ્યું હતું અરવિંદ કેજરીવાલને કે હું સમાજની અને ગુજરાતના અધિકારની લડાઈ લડી રહ્યો છું, આ લડાઈ મજબૂતીથી લડીશ। મારી પાસે કે મારા પિતા પાસે કોઈ એવું રજવાડું હતું નહીં, આ સમાજનો પ્રેમ મળ્યો છે એટલે હું ચોક્કસથી ન્યાય અપાવીશ।
હવે ચૈતર આપમાં એક મોટું માથું છે, એ તમે જાણો છો, રાજકીય પક્ષો પણ જાણે છે, સૌ કોઈ જાણે છે. અને જો ચૈતર વસાવા હજુ લાંબો સમય સુધી જેલમાં રહે છે તો ચૂંટણીની શક્યતાઓ પણ દેખાઈ રહી છે, કારણ કે ધારાસભ્ય પદ જાય તો ફરી એક વખત પેટા ચૂંટણી કરવી પડે છે. આમ તો આપણે જોઈએ કે આમ આદમી પાર્ટી પાસે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા અને સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયા આ બંને મજબૂત નેતાઓ છે. ચૈતર વસાવા માટે કેસ લડવા કેજરીવાલેથી દિલ્હીથી જે વકીલો મોકલ્યા છે અત્યારે મહેનત કરી રહ્યા છે, પણ જો ચૈતર વસાવા નબળા પડે છે તો પછી આખા જે પાસાઓ છે તે ફેરવાઈ શકે છે. જો ચૈતર વસાવા પાર્ટી બદલી નાખે છે તો આમ આદમી પાર્ટી છે તેનું અસ્તિત્વ શૂન્ય પણ થઈ શકે છે. જો મક્કમ રહીને લડે છે તો પછી આમ આદમી પાર્ટી માટે આ પોઝિટિવ પોઈન્ટ કહેવાશે. પણ અત્યારે જે રીતે વાતાવરણ સર્જાયું છે કે એક બાજુ ચૈતર વસાવા પર પ્રેશર છે, જ્યારે જેલમાં નહોતા ગયા ત્યારથી જ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી તેને સતત ભાજપમાં જોડાવા માટે પ્રેશર કરી રહી છે. કદાચ એનું જ પરિણામ છે કે ચૈતર વસાવા જોડાયા નથી તો એના પર કેસો થઈ રહ્યા છે અને જેલવાસ તેમને ભોગવવો પડી રહ્યો છે. માની લો કે ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી જામીન ન મળ્યા, એટલે કે અત્યારે હવે મળ્યા નથી એટલે જેલમાંથી તે ચૂંટણી લડી શકે, પણ તેમાં ફેર પણ પડી જાય. લોકોની વચ્ચે જઈને તમે ચૂંટણી લડો અને જેલમાંથી ચૂંટણી લડવી એમાં ખૂબ ફેર હોય છે. આપણે ભૂતકાળમાં એવા ઘટનાઓ જોયા છે કે સત્યેન્દ્ર જૈનનો જ દાખલો લઈ લે, તેમને ફરીવાર જેલમાં ધકેલી દીધા. આમ આદમી પાર્ટી જરા પણ હવે આ કેસમાં ઢીલું મૂકવા માંગતી નથી, કારણ કે તેના અસ્તિત્વનો સવાલ આવી ગયો છે. તમે જેલમાં રહીને ચૂંટણી લડો, બહાર રહીને, એમાં ખૂબ જમીન આસમાનનો ફેર હોય છે. લોકોની સાથે તમે કનેક્ટ થાઓ, એની સમસ્યા જાણો, અને જેલમાં રહો તો તમે એની સમસ્યા નથી જાણી શકતા, વચન વાયદાઓ નથી આપી શકતા અને સાંત્વના પણ નથી આપી શકતા અને કામ પણ નથી થઈ શકતા. જ્યારે કોઈ એક વિસ્તારનો ધારાસભ્ય છે જેલની સજા ભોગવી રહ્યો હોય ત્યારે એ જનતા છે તેની હાલત ખૂબ ખરાબ થઈ જતી હોય છે, અને એનું પરિણામ આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે સાગબારા અને ઉમરપાડાના જે ખેડૂતો છે લડત આપી રહ્યા છે. જો ચૈતર વસાવા હોત તો કદાચ આટલી લાંબી લડત છે ખેડૂતોએ ન આપવી પડી હોત. ભલે સાંસદ અને ધારાસભ્ય સત્તાધારી પક્ષના જ અત્યારે મેદાને હોય, પણ વિરોધ પક્ષનો આ એવો નેતા છે કે કદાચ વિરોધમાં ઉતરે તો એનું પરિણામ લીધે પાર થાય. એટલે જ ચૈતર વસાવા ખૂબ મહત્વનો ગુજરાતના રાજકારણમાં ચહેરો સાબિત થઈ રહ્યો છે. ક્યાંક આમ આદમી પાર્ટીને અત્યારે અસ્તિત્વનો પ્રશ્ન છે તો ભારતીય જનતા પાર્ટીને કદાચ એવો ડર છે કે જો ચૈતર વસાવા જેલની બહાર આવશે તો બમણો છે એ તાકાતથી કામ કરશે, એનામાં બમણી શક્તિ આવી જશે, એને બમણો પાવર આવી જશે. એટલા માટે જ તેને ક્યાંક ને ક્યાંક જેલમાં રાખવામાં આવી રહ્યો છે. પરંતુ આ તો ન્યાયિક પ્રક્રિયા છે, પરંતુ લોકમુખે એવી ચર્ચાઓ થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી ષડયંત્રપૂર્વક તેને જેલમાં રાખવાનો પ્રયાસ કરી રહી છે. હવે વાત એ હતી કે શું ચૈતર વસાવા છે આમ આદમી પાર્ટી છોડે છે તો ભાજપમાં જોડાશે કે પછી અલગ ભિલિસ્તાન બનાવશે? હવે અત્યારે આ બધી સંભાવનાઓ 50-50% છે. જો ચૈતર વસાવા આવે તોની વાત છે, જો અને તોની છે, અને પહાડ જેવડા જો અને તો છે. આમાં કોઈ અત્યારે એટલી 90% જેટલી સંભાવનાઓ નથી દેખાઈ રહી, 20% જેટલી સંભાવનાઓ અને ચર્ચાઓ આપણે કરી શકીએ. પણ મહત્વનું એ છે કે ચૈતર વસાવા જો જેલમાં જ રહેશે તો તેના રાજકીય કરિયર પર અસર પડશે. કહેવાય છે કે જો તેમના પત્ની છે એ મેદાને ઉતરે છે તો ચૈતર વસાવાના લીધે તેમને વોટ મળી શકે છે, પણ પોતાનું અસ્તિત્વ તો જોખમાય એ વાત સત્ય છે. અને બીજી તરફ આમ આદમી પાર્ટી, એનું અસ્તિત્વ તો આપણે જોઈએ કે જ્યારથી ચૈતર વસાવા છે જેલમાં ગયા ત્યારથી જોખમાયેલું છે. અને ચૈતર વસાવા સિવાય આમ આદમી પાર્ટી પાસે કોઈ એવો ખાસ અને લડાયક ચહેરો નથી કે તેમની જે ખામી છે પૂરી કરી શકે છે. સ્થાનિક નેતાઓ છે પરંતુ ચૈતર વસાવા જેવા લડાયક કોઈ નથી. હવે અત્યારે આપણે જોઈએ કે સવાલ એ થઈ રહ્યો છે કે આજે જામીન અરજી નામંજૂર થઈ એટલે હવે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રહેશે કે રદ થઈ જશે? કાયદો એવો છે કે 2 વર્ષ કે તેથી વધુ સજા પામેલા જનપ્રતિનિધિ હોય તો તેનું સભ્ય પદ રદ થઈ શકે. એટલે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જાય તેવું જોખમ ઊભું થયું છે. કોર્ટના આદેશની નકલ વિધાનસભા અધ્યક્ષને મોકલવામાં આવે છે. હવે સભ્ય પદ બચાવવા માટે તેમની પાસે હાઈકોર્ટમાંથી સજા કે દોષ સિદ્ધિ પર સ્ટે મેળવવો અનિવાર્ય છે. એક કારણ એ પણ છે કે ચૈતર વસાવા સાથે આદિવાસી સમાજની સહાનુભૂતિ છે. માનો કે ચૈતરના બદલે તેમના પત્ની સંકુતલાબેનને અથવા વર્ષા વસાવાને આમ આદમી પાર્ટી ટિકિટ આપે છે તો જીતી તો શકે છે,
પણ બીજી તરફ આપણે એ પણ છેલ્લા કેટલાય દિવસથી જોઈએ છે કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હોય કે અન્ય રાજકીય વિશ્લેષકો હોય, એ ચૈતર વસાવાને લઈને જે વાત કરી રહ્યા છે એ પણ આપણે ઇગ્નોર કરી શકીએ એવી નથી. તાજેતરમાં જે શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ક્યારે એવું બન્યું હોય કે અધિકારીઓ ગાંઠતા ન હોય કે કડક ભાષા શબ્દ વાપર્યા હોય, પણ ચૈતર વસાવા છે અત્યારે તેમને પ્લાનિંગ સાથે છે તેને જેલમાં રાખવામાં આવી રહ્યા છે. ચૈતર વસાવાનો સ્વભાવ આક્રમક છે, તે તુરંત ગુસ્સે થઈ જાય છે. એનો મતલબ એ નથી કે તે હંમેશા ખોટા હોય, અથવા એનો મતલબ એવો નથી કે તે સાચા જ હોય. હવે આ સજાને લઈને તે આમ આદમી પાર્ટીને એવું કહી રહ્યા છે કે તે હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં તે જશે, પરંતુ સવાલ ફરી એક જ થાય છે કે આમ આદમી પાર્ટીને છોડશે, ભાજપમાં જોડાશે કે પછી અલગ ભિલિસ્તાન કરશે, અને જો અલગ કરે છે તો ફાયદો અને નુકસાન કોને થશે, ચૈતર વસાવાને, આમ આદમી પાર્ટીને કે ભારતીય જનતા પાર્ટીને? હવે અત્યારે એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ષડયંત્રપૂર્વક ભારતીય જનતા પાર્ટી તેને રાખી રહી છે, પરંતુ એના પર બીજા 2 એવા કેસો પણ છે કે તે પણ હજુ ચાલુ છે. કદાચ એ આ કેસમાંથી બહાર આવી પણ જાય તો બીજા 2 કેસો એવા છે કે ચૈતર વસાવાને હજુ જેલમાં જવું પડે અથવા ખૂબ મોટી સજાઓ પણ થઈ શકે છે. આપણે જોયું હતું કે ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓ પર હુમલાનો કેસ, આની પહેલા જે આખી મીટિંગ થઈ હતી જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની, એમાં ગ્લાસ મારવાનો જે કેસ હતો સંજય વસાવા પર, એ પણ હજુ ચાલુ છે. અને 2025 જે ભરૂચ જીઆઈડીસીમાં આખી ઘટના બની હતી એ પણ અત્યારે ચાલુ છે. એટલે કે ચૈતર વસાવા છે તેના વિરુદ્ધમાં ટ્રેપ પાસિંગ અને મારામારી સહિતના 3 અલગ અલગ ગુના નોંધાયા છે, જે ગંભીર ગુનાઓ છે. હવે સવાલ એ થાય કે આદિવાસી બેલ્ટમાં ભાજપ બેકફૂટ પર કેમ છે? આદિવાસી વોટ બેંક વર્ષોથી કોંગ્રેસ પાસે રહી છે. ભાજપના પ્રયાસો રહ્યા છે કે આદિવાસી મતદારો પોતાના તરફ જાય, અને આની ધીમે ધીમે શરૂઆત પણ થઈ રહી હતી. પણ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીએ બધું જ છે, કહેવાય છે કે પાસા બદલી નાખ્યા છે. આખું વાતાવરણ હતું એ બદલી નાખ્યું. આદિવાસીઓ કોંગ્રેસ તરફી છે ને હવે થોડા મતદારો આમ આદમી પાર્ટી તરફ સરકવા લાગ્યા છે. એનો તાજો દાખલો એપ્રિલ 2026માં આવેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો છે. આદિવાસી પ્રભુત્વવાળા નર્મદા જિલ્લાની જો વાત કરીએ તો નર્મદા જિલ્લા પંચાયત ભાજપ પાસે હતી, તે આ વખતે આમ આદમી પાર્ટીએ છીનવી લીધી. 22માંથી 15 સીટ જીતી લીધી. ત્યારે નર્મદા જિલ્લાની 4 તાલુકા પંચાયતો ડેડિયાપાડા, સાગબારા, ગડેશ્વર, ચીકદામાં આપનું શાસન આવી ગયું છે. એટલે કે આદિવાસી વિસ્તારમાં ભાજપ બેકફૂટ પર છે. 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે તે પહેલા ભાજપ આદિવાસી બેલ્ટમાં ડેમેજ કંટ્રોલ કરવા મથી રહી છે. અને હજુ 2 એવી ઘટનાઓ છે જે ખૂબ મહત્વની છે ભારતીય જનતા પાર્ટી માટે. ઘટના 2 મહિના પહેલાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને 12 વર્ષ પૂરા થયા તે નિમિત્તે પ્રબુદ્ધ નાગરિક સંમેલન નામનો એક કાર્યક્રમ નર્મદા જિલ્લા ભાજપે રાખ્યો. જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ રાવે ઓડિટોરિયમમાં આયોજન કર્યું. જિલ્લાના કાર્યક્રમ હતો એટલે જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ પહોંચ્યા હતા, પૂર્વ વન મંત્રી ગણપતસિંહ વસાવા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા જેવા નેતાઓ હાજર હતા. અને આ કાર્યક્રમમાં નાંદોદ સીટના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ હાજર હતા. જ્યારે અતિથિઓનું સન્માન થયું અને મનસુખભાઈ વસાવાને બોલવા કહેવાયું, ત્યારે મનસુખભાઈએ અનાઉન્સરને કહ્યું કે ધારાસભ્ય દર્શનાબેન હાજર છે તો તેમને પહેલા બોલવાની તક આપો. ત્યારે અનાઉન્સરે કહ્યું કે એમણે બોલવાનું નથી, મને લિસ્ટમાં નામ આવ્યું નથી. દર્શનાબેનનું ફુલહારથી સન્માન પણ નથી. દર્શનાબેન કાર્યક્રમ છોડીને જતા રહ્યા. ગાંધીજીના સ્ટેચ્યુ પાસે ઉપવાસ પર બેસી ગયા. તેમણે આરોપ મૂક્યો કે હું આદિવાસી પરિવારમાંથી આવું છું એટલે જાણે જોઈને મારું અપમાન કર્યું છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીનું જે આખો આંતરિક જૂથવાદ છે તે સામે આવ્યો હતો. બીજી ઘટના છે કે નર્મદા જિલ્લાની સાગબારાની, કે સાગબારા વિસ્તારના 12 થી 15 ગામના લોકો અત્યારે ઉપવાસ પર બેઠા છે. ભરૂચ જિલ્લાના જે ભાજપના સાંસદ છે મનસુખ વસાવા એ ખેડૂતોની સાથે છે, તેમણે મુખ્યમંત્રીને રજૂઆતો કરી છે, પણ અત્યારે એનો કોઈ ચોક્કસ નિવેડો નથી આવ્યો. એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે સાંસદો છે અત્યારે મેદાન છે, જો તેમની વાત સાંભળવામાં નથી આવતી, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવે છે, તેમ સુધી અત્યાર સુધી લાંબો સમય થઈ ગયો તો કોઈ નિવેડો નથી આવ્યો. એટલે આ પણ ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક મહત્વની ઘટના છે, જે ભારતીય જનતા પાર્ટીને આગામી ચૂંટણીમાં નડી શકે છે. અને હવે મહત્વની કે આ આખું આંદોલન ચાલી રહ્યું છે, સરકાર કોઈ સંવાદ કેમ નથી કરતી? આદિવાસી વોટ બેંકની વાત કરીએ તો ડાંગથી અંબાજી ને અંબાજીથી ઉમરપાડા સુધીના આદિવાસી બેલ્ટમાં વિધાનસભાની 46 સીટો એવી છે કે જેના પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. આ 46માંથી 27 સીટ આદિવાસી ઉમેદવારો માટે અનામત છે.
એક સરકારી એજન્સીનો એવો પણ રિપોર્ટ છે કે જો વિધાનસભાની ચૂંટણી થાય તો આદિવાસી અનામતવાળી 27 સીટમાંથી 14 થી 15 સીટ આમ આદમી પાર્ટીને જાય છે. એટલે કે આદિવાસી વિસ્તાર સરકાર માટે અત્યારે ચિંતાનો વિષય બની ગઈ છે. અને આ જ ચિંતાના કારણે આ વખતે પહેલી વખત આંચકારૂપ પણ એવી ઘટનાઓ બની છે. થયું એવું કે ગુજરાત સરકારે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નથી કરી. ગુજરાત સરકાર છેલ્લા 7 વર્ષથી સેલિબ્રેશન કરે છે, પણ આ વખતે આદિવાસીઓ માટે કોઈ આયોજન ન કર્યું. અને તેનાથી આગળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોતે આદિવાસી સમાજમાંથી આવે છે, છતાં તેમણે એક ટ્વીટ ન કર્યું. ન તો વડાપ્રધાન મોદીએ, ન ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું. ટૂંકમાં ભાજપ સરકારે હવે આદિવાસી સમાજની અવગણના કરવાનું શરૂ કર્યું હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે. પણ સવાલ એ છે કે આદિવાસીઓની અવગણના કરવી શું સરકારને ભારે પડશે, કે પછી આદિવાસીઓ માટે જે અત્યારે ચૈતર વસાવા છે એને જેલમાં રાખવામાં આવે છે, લોકો ષડયંત્ર કરી રહ્યા છે, પક્ષ પણ એવા આરોપ લગાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓ છે તેના જે મસીહા બની તેમના પ્રશ્ન ચૈતર વસાવા ઉઠાવી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીને ક્યાંક નડી રહ્યું છે, એટલે તેને જેલમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શું ચૈતર વસાવા અને આદિવાસીઓનો ડર છે ભારતીય જનતા પાર્ટીને? આ બધા જ સવાલો વચ્ચે હવે સવાલ એ પણ થશે કે ભારતીય જનતા પાર્ટી જો પ્રેશર કરે છે અને ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો આમ આદમી પાર્ટીનું અહીંયા પૂરું થશે, કારણ કે એમની પાસે એવો કોઈ લડાયક નેતા નથી. અને જો આમ આદમી પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટી સાથે પણ નથી જોડાતા, જો બિલિસ્તાન પોતાનું અલગ બનાવે છે, કારણ કે આપણે જોયું કે આદિવાસીઓની જે સીટો છે તેના પર તેનું પ્રભુત્વ છે, એટલે કદાચ તેને એમ થાય કે મારે કોઈ પાર્ટી સાથે નથી જોડાવું, મારી અલગ પાર્ટી બનાવી છે. અને જો બનાવે છે તો એ પણ ભારતીય જનતા પાર્ટીને તો નુકસાનકારક જ સાબિત થવાનું છે. અત્યારે સરકાર માટે ચૈતર વસાવા એક કોયડો બની ગયા છે, પણ સવાલ એ છે કે હીરો બનશે કે ઝીરો. હવે તેમની પાસે બે જ ઓપ્શન છે, કાં તો હીરો બની જાય જેલમાં રહીને, જેલની બહાર આવશે તો સમાજ માટે એક ક્રાંતિકારી નેતા અને લડાયક નેતા તે સાબિત થશે, અને જો તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો તે ઝીરો સાબિત થશે. એમની જે આક્રમકતા છે, એમનો એક મિજાજ છે, તેને લઈને તો ત્યારે લાગી રહ્યું છે કે કદાચ આમ આદમી પાર્ટી છોડે નહીં, અને છોડે તો કદાચ પોતાની અલગ પાર્ટી બનાવે, કારણ કે તે વારંવાર એવું કહી રહ્યા છે કે હું ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાઉં. પરંતુ ભૂતકાળમાં આપણે એવા નેતાઓ પણ જોયા છે કે તે ખૂબ લડાયક હોય પણ તેના પર જૂના કેસો છે, તેમને ધાકધમકી આપવામાં આવે છે, અને કહેવાય પણ છે રાજકારણમાં કે જેલની જે સુરંગ છે એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાં નીકળે છે. એટલે આ સુરંગમાં ચૈતર વસાવા પસાર થઈ અને કેસરીઓ ધારણ કરે છે કે પછી એક લડાયક અને આક્રમક બહાદુર નેતા તરીકે પોતાની છબી છે પ્રસ્તાવિત કરે છે. હવે ધારાસભ્ય પદ પર પણ તલવાર છે એ લટકી છે. ચૈતર વસાવા છે એનો આખો કેસ છે અત્યારે ખૂબ શંકાસ્પદ સંભાવનાઓ સાથે અને સંડોવાયેલો બની ગયો છે. એ આમ જાય તો પણ ખતરો છે, આમ જાય તો પણ ખતરો છે, પરંતુ એ ખતરાની વચ્ચે એ જો લડી લે છે તો એ પછી જીતી શકે છે. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.